આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ। બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ સાથે જિલ્લામાં થઈ રહેલી પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ ખાતે સ્કેટિંગ અને ટેનિસ રમતના બાળ ખેલાડીઓએ પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે શપથ લીધા હતા। દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેના પૂર્વે પર્યાવરણને લગતી વહીવટી તંત્ર અને સરકાર દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આયોજિત કરવામાં આવે છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 22 થી 5મી જૂન સુધી જનજાગૃતિ માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પૂર્વ અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંકલનના વિવિધ વિભાગોના વડાઓને અભિયાન થકી લોકજાગૃતિ કેળવીને પર્યાવરણના જતન માટે હાકલ કરવામાં આવે છે, જેમાં પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ, વિભાજન, રિસાયકલિંગ વિશે જાગૃતિ ફેલાવી અને સામુદાયિક ખાતર એકમની સ્થાપના, નાગરિકોના નેતૃત્વ હેઠળ કચરાના રિસાયકલિંગના પ્રયાસોને ટેકો આપવો તથા લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટે રેલી, ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓને વેગ બનાવવામાં આવી રહી છે। પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો અને હોટલો, દુકાનો, વેપારીઓને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવા અને ખેડૂતો પણ ખેતીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે અને બંધ કરે તે માટે ખેતીવાડી દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત ખેડૂતો અને યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવીને સંકલ્પબદ્ધ કરવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાને ભરૂચમાં સ્કેટિંગ અને ટેનિસ રમતના બાળ ખેલાડીઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અને વિશ્વ પર્યાવરણ દિવસના શપથ લેવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ સાથે થઈ રહી છે, જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો ભરૂચ જિલ્લામાં યોજાઈ રહ્યા છે। કાર્યક્રમની સાથે સાથે નાગરિકો પર્યાવરણની જાળવણી અંગે પ્રતિજ્ઞા પણ લઈ રહ્યા છે। જિલ્લામાં ઠેર ઠેર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે।